ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सौवसिद्धे दुवमचलमणोवं गदिं पत्ते ओच्छामि समयपाहुड मिणमोऽसूय केवलीवनियम्। સમયસાર ગ્રંથાધિરાજ 18મી વારના પ્રવચનો 122મું પ્રવચન ખૂબ જ ગહેન અને ગંભીર 72મી ગાથાની ટીકા પૂરી થઈ એટલે ટીકાનો છેલ્લો અંશ આ ગાથાનો અત્યંત માર્મિક પ્રકરણ ભાવાર્થ આજે શરૂ થયું. ભાવાર્થમાં તો ટીકાની જ બધી અદ્ભુત ચર્ચા છે. આત્મસિદ્ધિને ગુરુદેવશ્રી આજે યાદ કર્યા. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. વ્યવહારાભાસ અને નિશ્ચયાભાસ આ બે આભાસોની ઈશારામાં બધી વાત આવી. શાસ્ત્રની ભાષામાં કહીએ તો પ્રકરણ જે ચાલે છે આશ્રવોથી ભિન્ન કેમ થવાય એના માટે ઉપાય બતાવ્યા જ્ઞાન. બરાબર. થોડીક વાત ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. 72મી ગાથા ચાલે છે તો 69થી 144મી ગાથા સુધી ટૂંકમાં 69, 70 પછી એક સ્વતંત્ર 71મી ગાથા ને હવે 72મી ગાથા. હવે આ જ વાતને જ્ઞાન જ આશ્રવોથી છૂટું પડવાનું મૂળ હેતુ છે. કર્મ બંધનથી નિવૃત્તિનો ઉપાય માત્ર જ્ઞાન છે. એની ઓર વિશેષ ચર્ચા 73મી ગાથામાં આવશે. 73મી ગાથા તો એમ સમજો ગ્રંથાધિરાજ સમયસારની 6ઠી ગાથા અને 38મી ગાથા પછી સર્વોપરી ગાથાઓમાંની એક ગાથા છે. 402 અને 414, 144, 96 નંબરની ગાથા. મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૂર્છાયેલો છે કે આવા બીજા 415માંથી સિલેક્ટેડ સમજો ને કે ટોપ 10, ટોપ 20, ટોપ 25, 25-50 ગાથાઓમાંથી અને એમાંય ટોપ 10માંથી, ટોપ 5માંથી, ટોપ 3માંથી એક ગાથા 73મી ગાથા એ આવશે. હજી આજે 72મી ગાથાનો ભાવાર્થ શરૂ થવામાં છે, થયું છે. પછી 73મી ગાથા આવશે. અહમ એકો ખલુ શુદ્ધો, બધા આસ્તિના બધા એમાં બોલો છે બધા એ જ્ઞાનના સંદર્ભમાં. શું કીધું?
જો લિંક નહીં તોડવાની, આશ્રવોથી નિવૃત્ત કેમ થવાય એના ઉપાયની વાત ચાલે છે. મૂળ વાત એટલી જ છે. હવે એનો ઉપાય શું? 1.5 અક્ષરમાં કહીએ તો જ્ઞાન. પણ હવે જ્ઞાન માત્રથી આશ્રવોથી નિવૃત્તિ કે કર્મ બંધથી મુક્તિ કહેવાતી તો નહીં થાય ને. શું સમજાય છે? એનો પ્રયોગ તો જોશે ને. હવે એના પ્રયોગ 2 સ્વરૂપે શૈલાબેન, એક શ્રદ્ધાના ધોરણે અને એક ચારિત્રના ધોરણે. જો રત્નત્રયના નામ બોલો તો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. વચ્ચે કોણ છે? વચ્ચે કોણ છે? જ્ઞાન. એક છેડે શ્રદ્ધા દર્શન, બીજી છેડે છે ચારિત્ર. જો બાઈઓ આ વાતને આરામથી સમજી શકે, શચી ઇન્દ્રાણી જે છે ને સૌધર્મની, એ કૌસ્તુભ મણિ પહેરતી હોય છે. બરાબર? કૌસ્તુભ મણિ જે મધ્યલોકના બધા જ સોનાના ખાન આપી દેવામાં આવે તો એનું એક કણું પણ ખરીદી ન શકે. કૌસ્તુભ મણિ. આ સ્ફટિક બટિક તો એની આમે કાંઈ નથી. ચિંતામણી તો એની સામે તો પથ્થર. તો કૌસ્તુભ મણિ. નારાયણ શ્રી કૃષ્ણના પગના અંગૂઠામાં પણ કૌસ્તુભ મણિ હતી, પણ એ કૌસ્તુભ મણિ તો મોતનું કારણ બની. શું શું કીધું મેં આ? અને બીજા કોઈને નહીં, ઘરના જ ભાઈને એવું લાગ્યું કે આ હરણની આંખ છે. તો એ કૌસ્તુભ મણિ શા કામનું કે બીજાને આંખ દેખાય અને બાન મારે અને મારી નાખે, મોતનું કારણ બને. સમજાય છે? તો ઓલું જે કૌસ્તુભ મણિ છે એના માટે એક ત્રીજી વાત કૃપાળુદેવે શ્રીમદજીએ એક બહુ સરસ વાત કરી પોતાના પત્રોમાં. આ પંચમ કાળમાં સત્સંગનું મળવું કૌસ્તુભ મણિ સમાન છે. સમજો જેટલું એમાંથી સમજાય. તડપતા હશું જે દિવસે સ્વાધ્યાય ન મળે. કોરોનાના કાળમાં આપણને ખબર છે, સરકારે બંધ કરાવી દીધી કે મંદિરે નહીં જાઓ, મંદિર બંધ. બોલો, પૂજા પાઠ પ્રક્ષાલ આરાધના સ્વાધ્યાય તાળાબંધી થઈ હતી કે નહીં? રાજ આજ્ઞાથી. એ જીન આજ્ઞા તમારી ઘરે રાખો, પણ અત્યારે હાલમાં રાજ આજ્ઞા એ છે કોઈ ભેગા નહીં થાય. અચ્છા, એ રાજ આજ્ઞા આગળ આપણે ગમે તેટલા આધ્યાત્મિક હોઈએ, બંધાયેલા છીએ કે નહીં? બોલો સાહેબ. રાજ આજ્ઞાનો લોપ એ રાજદ્રોહ કહેવાય. સમજીભાઈ, રાજદ્રોહ કહેવાય. અને રાજદ્રોહને ઓળંગીને પણ જો આપણી ક્રિયાઓ થતી હોય તો ટોડરમલજી સાહેબની ભાષામાં એને અન્યાય કહેવાય. શું કહેવાય? અન્યાય, અનીતિ અને અભક્ષ એમાંનો એ અન્યાય છે. કેમ કે સરકાર અને સરકારશ્રી અને સત્તા પક્ષે જે આદેશ એ ન્યાય, એ ન્યાયનું ઉલ્લંઘન એ અન્યાય. શેની વાત કરો છો? કૌસ્તુભ મણિવાળી વાત. સત્સંગનું મળવું એ કૌસ્તુભ મણિ સમાન છે. પહેલાં છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. આપણને લાગે છે? હાઉ ટુ સુપરવિઝન. સ્વાતિબેન, કેવી રીતે એનું સુપરવિઝન કરવું ખબર? હું ઘણીવાર સ્ટુડન્ટ્સ લોકોને એક વાત કરતો હું, નિશાળે એક દિવસ નહીં આવો એ દોષ નથી, પણ આવીને નહીં ભણો એના જેવો બીજો કોઈ દોષ નથી. હવે આ વાત આપણા ઉપર લાગુ પડે, શ્રોતાઓ ઉપર લાગુ પડે.
એકાદ દિવસ ઉદયવશ સ્વાધ્યાયમાં ન આવી શકતા હો, ન પહોંચી શકતા હો, દોષ નથી. કોઈ ઉદયાધીન પરિસ્થિતિમાં સાંપડેલા હો, પણ આવીને યથાર્થ તત્વને સમ્યક જ્ઞાન નયે, શું કીધું? સમ્યક જ્ઞાન નયે અને સમ્યક ક્રિયા નયે નહીં સમજો તો આચાર્યો તો હંટર લઈને જ બેઠા છે. તારા જ્ઞાન નયનું પણ ખંડન અને ક્રિયા નયનું પણ ખંડન. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. નય તો વસ્તુ વ્યવસ્થાને સમજવાનું સાધન છે, તો એનું ખંડન કેવી રીતે? બોલો મધુબેન. 47 નયો, બીજા અસંખ્યાત નયો, જ્ઞાતાના અભિપ્રાય. જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવાય ને, શુદ્ધ જ્ઞાનનો અંશ ને, ભાવ શુદ્ધ જ્ઞાનનો અંશ ને. નહીં તો નહીં તો વસ્તુ વ્યવસ્થાને સિદ્ધ કરે છે, એ તો સાધન છે. પ્રમાણનો એ અંશ છે. પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાનનો તો એ નહીં તો અંશ છે. તો નહીંનું ખંડન કેવી રીતે? પેટ્રોલ પંપે ઊભા રહો ને તો ઓલા અભણ માણસ શું પૂછે ખબર? પેટ્રોલ કે ડીઝલ? ગાડી 50 લાખની હોય, 500 રૂપિયાનું પૂરવાનું હોય, અને પૂછે શું? સવાલ શું કરે? પેટ્રોલ કે ડીઝલ? એ અભણ માણસને પણ ખબર છે કે આમાં જો પેટ્રોલ હાલતો હોય તો પેટ્રોલથી ચલાવવાનું, ડીઝલથી નહીં. પોઈન્ટ સમજાય છે મારો? તો ગાડીને, 50 લાખની ગાડીને ચલાવવા માટેનું સાધન કોણ છે? પેટ્રોલ અથવા ડીઝલ. તો જે જોઈએ એ જ જોઈએ ને. હવે કે નહીં નહીં નહીં, પેટ્રોલની જરૂર નથી, તમે તો પાણી નાખો. અમે તો પેટ્રોલનું ખંડન કરીએ, અમે તો ડીઝલનું ખંડન કરીએ. એવી ભાષા છે અહીંયા. જ્ઞાન નહીંનું ખંડન અને ક્રિયા નહીંનું ખંડન. સાંભળજો, જ્ઞાન નહીંનું ખંડન એટલે જ્ઞાન નહીંનું ખંડન નહીં. ક્રિયા નહીંનું ખંડન એટલે ક્રિયા નહીંનું ખંડન નહીં. એક વચ્ચે પ્રશ્ન પૂછ્યું, સાંભળો. જ્ઞાન નહીં કોનો અંશ છે? પ્રમાણનો. ક્રિયા નહીં કોનો અંશ છે? બોલો. અરે પ્રમાણનો. બીતા નહીં, નહીં કીધું ને. તો જ્ઞાન નહીં કોનો અંશ? પ્રમાણનો. ક્રિયા નહીં કોનો અંશ? પ્રમાણ. પ્રમાણ શું છે? પોતે જ્ઞાન. તો નહીં શું થઈ? અહીંયા તો કહે છે કે જ્ઞાન નહીંનું ખંડન અને ક્રિયા નહીંનું ખંડન. તો સમજવાનું શું? બોલો. આ પ્રશ્નો ગુરુદેવના વ્યાખ્યાનમાં મગજમાં આવવા જોતા હતા કે નહીં? આપણે આવવા જોઈએ કે નહીં? એટલે હું કહું છું, આજનું પ્રવચન છેલ્લા 122 પ્રવચનોમાંથી છેલ્લા ટોપ 5 પ્રવચનોમાંનું એક છે. બહુ મનોયોગપૂર્વક આજનો વ્યાખ્યાન સમજવા જેવો છે. અને પહેલી વખત તો નહીં જ ગળે પડે, નહીં જ સમજાય. કેમ કે આપણે ક્રિયા કંઈક માનીએ છીએ અને જ્ઞાન કંઈક માનીએ છીએ. આજે ગુલાબચંદજીને ફરીથી યાદ કર્યા. આપણું માનવું એવું છે કે નહીં? બતાવો. જો સાંભળો, આપણું કેવું માનવું છે? સમયસાર વાંચવું એ જ્ઞાન અને પૂજા પાઠ કરવું એ ક્રિયા. કયા શાસ્ત્રમાં લખ્યું છે? આવું છે જ નહીં. જાત્રા ક્રિયા છે, પ્રક્ષાલ પૂજન ક્રિયા છે, સમયસાર સામે મૂકીને વાંચવું એ ક્રિયા જ છે. એટલું જ શું, ત્યાં ભક્તિના સુર રેલાતા હોય, અહીંયા તત્વના સુર રેલાતા હોય. પણ તત્વના સુર રેલાતા હોય એ જ્ઞાનાત્મક, અને પૂજા ભક્તિના સુર રેલાતા હોય એ જ્ઞાનાત્મક છે. બેવું જ્ઞાનાત્મક. પણ આપણી એવી છદ્મ બુદ્ધિ ક્રિયા વિશેષને જ્ઞાનનું કામ કહીએ અને ક્રિયા વિશેષને ક્રિયામાં ગણીએ. એ આપણો મોટામાં મોટો મિથ્યાત્વ છે, મોહ છે, અજ્ઞાન છે. અંદરની વાત. જ્ઞાન એ અંદર જ છે,
ક્રિયા એ અંદર છે. શું કીધું? ક્રિયા બહારમાં છે એમ નહીં અને જ્ઞાન અંદરમાં છે એમ નહીં. જ્ઞાન એ અંદરની પ્રક્રિયા છે અને ક્રિયા એ અંદરની જ પ્રક્રિયા છે. જ્ઞાન સ્વભાવનું જ્ઞાન તે જ્ઞાન અને જ્ઞાન સ્વભાવના જ્ઞાનમાં ઠરવું તે ક્રિયા. જો સમયસારમાં 2 પ્રકરણો, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. કળશ ખ્યાલ છે આપ સૌને? આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. પછી આચાર્ય પ્રશ્ન પૂછું, જ્ઞાનાત અન્યત કરોતિ કિમ? જ્ઞાન સિવાય કરી શું શકે? એનો અર્થ શું થયું? આત્મા જ્ઞાનમય છે. ઠીક. અચ્છા, નાણમ પચ્ચખાણમ જ્ઞાન પ્રત્યાખ્યાન છે. તો આત્મા જ્ઞાનમમાં પણ જ્ઞાન જ આવ્યું અને પ્રત્યાખ્યાનમાં પણ કોણ આવ્યો? જ્ઞાન જ આવ્યો. એટલે ગ્રહણમાં પણ જ્ઞાન અને ત્યાગમાં પણ જ્ઞાન. તો જ્ઞાનમાંય જ્ઞાન, ક્રિયામાંય જ્ઞાન. જ્ઞાન અને ક્રિયા એમાં જ્ઞાન જે છે એ પ્રવૃત્તિને બતાવે છે, ક્રિયા એ નિવૃત્તિને બતાવે છે. પણ પ્રવૃત્તિ ક્યાંક અને નિવૃત્તિ ક્યાંક એમ નહીં. પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ છુપાયેલી છે. શું સમજાણું? બહુ આંટી કૂંટીવાળો છે પ્રવચન. આના માટે ધર્મની ક્રિયા, એમાં જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એનો સ્વાધ્યાય કરવો જોઈએ. અથવા આત્મસિદ્ધિમાં આવેલા જે દોહરાઓ છે, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ બધા દોહરાઓ, એ જે વ્યવહારાવાસ નિશ્ચયાવાસ, વ્યવહારાવાસ નિશ્ચયાવાસ, શરૂઆતના જે 15-20 બધા દોહરાઓ જે આપેલા છે ને, હા, આપણે ઉઠમણા અને પ્રાર્થના સભામાં જનરલી એક બોલવાની એક પરંપરા થઈ છે નિર્મલાબેન, પણ એ ઉઠમણા અને પ્રાર્થના સભામાં બોલાતા દોહરાઓ 72મી ગાથાના છેલ્લા છેડા છે. જ્ઞાન નહીં અને ક્રિયા નહીંના ખંડન. અને સમજો કે બધાએ કમ્પલસરી એક 15-20 મિનિટ બેસીને શરૂઆતના જ 15-20 દોહરાઓનો પાઠ આપણે કર્યા. ઠીક. અને પછી ઉઠમણામાં સમજો બોલવા અહીંયા વક્તવ્ય માટે હું જ બેઠો હોઉં, સમજો અહીં સભાને પૂછું, બોલો સમયસારની કઈ ગાથાનો આપણે સ્વાધ્યાય કર્યો? સ્વાધ્યાય ક્યાં કર્યો? તો ઉઠમણામાં આપણે હજી તો સાંભળ્યો. એ જે સાંભળવાની જે હોશો છે ને, એનું નામ એકાંત ક્રિયા નહીં, એનું ખંડન. કોઈ ક્રિયા જડ એવો શબ્દ છે, ક્રિયા નહીં, ક્રિયા જડ. ક્રિયા તો પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી ક્રિયા છે. ક્રિયા જડ તો જ્ઞાનની જડતા છે. શું કીધું? જો સાંભળો, 24 તીર્થંકરોની પૂજામાં શાંતિ કુંતો અરણાથ, અરણાથ ભગવાનની વંદનામાં શબ્દ છે. ભવ્યાત્માની નિબીડ જડતા. એ શું છે? એ નિબીડ જડતા શું? એ એકાંત જ્ઞાન નહીં. શું કીધું? ભવ્યાત્માની. કોણ? ભવ્યાત્માની. અભવિની વાત નહીં, પણ ભવ્યાત્મા હોવા છતાં પણ ઘણા લોકો છે ને પોતાના ભાઈઓ કે પોતાના ઘરના સભ્યો સદસ્યો એમની સાથેની ફરિયાદો કરતા હોય, મીઠી ફરિયાદ. છોકરો છે ને ધારે તો બધું જ કરી શકે, પણ છે ને કરતો જ નથી, એને હોશ જ નથી. બાકી તો એની મેમરી પાવર તો શું કામ બરાડા પાડો છો? બારીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા. કોકના બંગલામાં જઈએ આપણે તો ગેટ પાસે લખેલો હોય કૂતરાઓથી સાવધાન લખેલું હોય. મોટો કૂતરો આવ્યો ભસતો ભસતો, પછી માલિક એમ કહે, નહીં નહીં તમે ચિંતા નહીં કરતા, એ કરડશે નહીં. અકરડતો કૂતરો શા કામનો? વળી પાછું કહે, ને આમ તો મૂકે નહીં કોઈને,
પણ તમે ચિંતા નહીં કરતા, કરડશે નહીં. એ કાં જોવાનું છે કે મુમુક્ષુ છે કે ગેર મુમુક્ષુ છે, આને કરડવું આને નહીં કરડવું. વળી પાછું તમે એમ કહો નહીં એ આમ કરડી શકે પણ કરડશે નહીં, તો એવા અભવ્ય કૂતરાથી પ્રયોજન શું? તમે જોજો સ્વાધ્યાયની બાબતમાં પણ આપણી ફરિયાદ એવી જ હોય પોતાની જાતને, અરે હું ધારું નહીં તો 5 કલાક બેસી શકો, હું ધારું નહીં તો આખો સમયસાર મોડે કરી શકો, પણ છે ને હું કરતો નથી. થતો નથી એમ બોલ ને. તો એવું જ્ઞાન શા કામનો? વંદનાબેન હવે મૂળ વાત સમજો. એવું જ્ઞાન શા કામનો? એ શાસ્ત્રલક્ષી, શબ્દલક્ષી, પરલક્ષી માત્ર જ્ઞાન જ કર્યા રાખે. ગુરુદેવ એક શબ્દ બોલ્યા છે ધારણા. એ પંડિતાઈ, પંડીય પંડીય પંડી ખંડીય તુષતોડિયા, એ જે મોક્ષમાં પ્રકાશકનો ગાથા ગુરુદેવ શ્રી યાદ કર્યા હતા. મોક્ષમાં પ્રકાશકમાં નથી, એ મોક્ષમાં પ્રકાશકમાં ઉપદેશ સિદ્ધાંત રત્નમાલાનો સંદર્ભ છે. પહેલો અધ્યાય, પહેલા અધ્યાયમાં છેલ્લે આવે છે ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા. બહુ અદ્ભુત ગ્રંથ છે. કોરોનાના કાળમાં તો મેં ઘણો એનો સ્વાધ્યાય પણ અહીંયા લીધેલો છે, ઘણા બધા શ્લોકોની બધી વાત વગેરે કરેલી છે. એ તમે ગાથા પણ આમ લખી રાખવા જેવી, વારંવાર વાંચવા જેવી છે ગાથા. એમાં 2-3 ગાથાઓના આમાં સંદર્ભો આપેલા છે. પહેલા અધ્યાયમાં છે, એ તમે જોજો, એ બહુ માર્મિક છે પ્રકરણ. પંડીય 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 એમ એવું લખેલું છે. સાહિણે ગુરુ જોગે એ એક ગાથા. એટલે કહેવાનો અર્થ એવું છે, જો આ ગાથા આમાં છે વક્તાના સ્વરૂપમાં છે. જો સંદર્ભ પણ હંમેશા યાદ રાખવાનો. આ પ્રકરણ શેના સંદર્ભમાં યાદ કર્યો? ચાલતા વિષયમાં બોલો, 72મી ગાથાના સંદર્ભમાં બોલો. 72મી ગાથાના સંદર્ભમાં એ ઉપદેશ સિદ્ધાંત રત્નમાલાની 85મી ગાથા મોક્ષમાં પ્રકાશકના 17મા પાને જે છે એ જ્ઞાન નયના ખંડનના સંદર્ભમાં યાદ કર્યો. કેમ જ્ઞાન નયના ખંડનમાં? કેમ કે શાસ્ત્રોનું જ્ઞાન તો અવધારી લીધું છે, ક્ષયોપશમ જ્ઞાનનો તો અંબાર. પણ જો હે પાંડે, હે પાંડે એટલે હે પંડિત એમ, હે પાંડે, હે પાંડે, હે પાંડે. હું થોડીક બીજી ભાષામાં કહું, પાંડે એટલે શું? પાંડે એટલે સમયસારના પાઠી. શું કીધું? શાસ્ત્ર પાઠી, સમયસારના પાઠી. રામજીભાઈ અમિત ગતિ આચાર્ય, અમિત ગતિ આચાર્ય એમની જે રચના છે અમિત ગતિ આચાર્યનું યોગસાર પ્રભૃત, યોગસાર નહીં, યોગસાર પ્રભૃતની ભાષામાં કહીએ શાસ્ત્રાભિનિવેશી. શું કીધું? અભિનિવેશ એટલે ગાંડપણું, અભિનિવેશ એટલે અધ્યવસાય, અભિનિવેશ એટલે પાગલપણું. શેનો પાગલપણું? શાસ્ત્રનો. અમને બધું આવડે છે એ શાસ્ત્રાભિનિવેશી કહેવાય. અથવા એને હે પાંડે, હે પાંડે, હે 3 વખત કીધું છે. તું કણને છોડીને માત્ર તુષ જ ખાંડે છે. ચોખા ખાંડતા હોય તો દાણા તો કાઢી નાખે અંદરમાંથી, અને માત્ર ને માત્ર ઉપરના ફોતરાને જો ખાંડે તો તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે. શું કીધું આ? નહીં, એમ નહીં સમજાય. શલાબેન સાંભળો, 2 જ વસ્તુ હોય ને, એક શબ્દ હોય અને બીજો અર્થ હોય. મંજૂર છે આ વાત? નિર્મલાબેન તો હા પાડે છે. અરે શબ્દ પાછળ અર્થ અને અર્થ પાછળ પરમાર્થ, જેનો સ્વાધ્યાય આપણે રાત્રે લઈએ છીએ હમણાં, પરમાર્થનું સ્વરૂપ. તો શબ્દના અર્થ હોય. સાંભળો, શબ્દ સમજે જડનું જ્ઞાન થયું, અર્થ સમજે જડ ભાવનું જ્ઞાન થયું, જીવ ભાવ નથી આવ્યો હજી.
શું કીધું? શબ્દો માત્ર નહીં, શબ્દો માત્ર ગગડી જવા એ ક્રિયા નહીં, અને અર્થને થોડું ઘણું સમજવું એ જ્ઞાન નહીં. સમજાય છે? બેવનું ખંડન. તો પછી સમજ કરવાનો શું? સાંભળો, શબ્દ અને અર્થમાં જ સંતુષ્ટ છે, પણ પરમાર્થ જાણતો નથી. યાણાદૂણ આસવાણમ. તો આશ્રવોને જાણ. જાણ એટલે આ તીર્થંકર પ્રકૃતિ, તીર્થંકર ગોત્રનો શુભ ભાવ પણ દુઃખનું કારણ છે એમ જાણીને જે એને તજે એનું નામ જાણીને. જો જાણીને એમ કીધું ને, જાણીને, તો પછી કાંઈ આવે કે નહીં? ભરતભાઈ સમજો, સ્પીડ બ્રેકર હોય તો જ્યારે આપણે ગાડી ડ્રાઈવ કરતા હોય, તમે જુઓ એક્ઝેક્ટ કાં તો સ્પીડ બ્રેકર પાસે જઈને ઊભા રહો અડીને, કાં તો સ્પીડ બ્રેકરથી ઉતરીને ઊભા રહો. હવે ક્યારેક એવી પરિસ્થિતિ આવે, બોલો બોલો, ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે સ્પીડ બ્રેકરની માથે જઈને ઊભું રહેવું, બોલો કેટલું અઘરું કામ છે. કાં તો ગાડી રિવર્સમાં આવે, કાં તો ગાડી થાય કે નહીં, ઘણી વાર થાય કે નહીં? કેમ કે આપણા જ્ઞાનમાં છે, જો એ ઊંચાઈ ઉપર ગયેલ છે ગાડી, તો ક્યાંક ને ક્યાંક તો ઢળાન પર કાં તો પાછળ કાં તો આગળ, અને આમ તો આગળ જ જઈએ છીએ. એટલે ઉપર આવ્યા બાદ, સ્પીડ બ્રેકર ઉપર આવ્યા બાદ પછી શું આવે? ઢાળ જ આવે કે નહીં? એમ અહીંયા કહે છે જાણીને. નહોતા જાણતા ત્યાં સુધી તો અપ્રતિબુદ્ધ હતા, પણ હવે જાણ્યા ને, તો હવે કહે છે કે જાણવું એ તો શિખરજીનું સીતા નાલા છે. નહીં સમજ્યા? સોનગઢ જતી વખતે કયા ગામો આવે? ઓલા ગાંઠિયા પટિયા મળે ને, કયું ગામી? હા, રંગોળા. હા, હવે અહીંથી જતી વખતે જ્યાં પણ વચ્ચે ડાબા ઉપર ઊભા રહે કે ક્યાંય પણ ઊભા રહે, સમજો, હવે થોડીક વાર માટે રંગોળામાં ત્યાં ઊભું રહેવાનું હોય ને. નહીં ઊભો રહો તો એના જેવું તો એકે નહીં. ગાંઠિયા પ્રેમી ઊભા રહ્યા વિના રહે નહીં. એમ શિખરજી જ્યારે ચડીએ ને, તો અમે લોકો જયપુરથી નીકળ્યા હતા, કાનપુર ગયા, અને કાનપુરથી પહેલાં તો કાનપુરમાં 8 દિવસ સિદ્ધચક્ર મંડળ વિધાન કર્યા. ત્યાંથી પછી અમે લોકો જતીશભાઈજી સાથે હતા, કોઈ રિઝર્વેશન નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. કાનપુરથી 17-18 કલાકનો રસ્તો ટ્રેનમાં. આ ટ્રેનની એટલી બધી કાંઈ સ્પીડ નહીં. 2 સ્લીપર કોચની વચ્ચેની જે જગ્યા, ઓલે જોઈન્ટવાળી, ત્યાં ઊભા ઊભા અમે લોકો શિખરજી પહેલી વખત ગયા. પહેલી વખત ગયા, 22 દિવસ રોકાણા, અને ગાંડપણો એટલું 19 વંદનાઓ કરી. હવે મને બતાવો, 19 વંદના ક્રિયાને એનું ખંડનમાં નહીં આવે? એનો ઝંડો લઈને ફરાય? અમે તો 19 વંદના કરી. મેં ગઈકાલ રાત્રે એક બહુ માર્મિક વાત કરી છે. બસ બીજા બધા ક્ષેત્રો પૂરા થઈ ગયા છે, હવે એક અષ્ટાપદ જવાનું બાકી છે. સાંભળજો, એક વાક્ય કીધું છે, અષ્ટાપદની યાત્રા બાકી છે, એ જ સૌથી મોટી કષ્ટાપદ છે. અરે તું ધાર તો કૈલાસ આમાં, અને તું અનુભવ તો આદિનાથ એમાં. શા માટે પરક્ષેત્રનો વ્યામોહ સતાવે છે તને? છે કે નહીં બતાવો આપણને. ગઈકાલ રાત્રે મેં ઘણું કીધું છે 4 શ્લોકોમાં. હજી આ બાકી છે, હજી આ બાકી છે, હજી આ બાકી છે. અરે સ્વભાવ કૃતકૃત્ય છે, તો પરિણતિ કેવી થવી જોઈએ? કૃતકૃત્ય જ થવી જોઈએ ને. હવે કાંઈ કરવાનું શેષ. મને એક વાત બતાવો, આવો આ અદ્ભુત તત્વ સાંભળ્યા બાદ પરિતૃપ્ત જ થવાય છે કે નહીં? પરિતૃપ્ત જ થવાય છે કે નહીં? કે કાંઈ હજી ઓલું બાકી છે, ઓલું સાંભળવાનું બાકી છે? અરે સમયસારની 72મી એક ગાથાના ટીકાનો છેલ્લો અંશ
જ્ઞાન નહીં અને ક્રિયા નહીંનો ખંડન. જો આજનો 122મો પૂરું સમજાય તો આ એક વ્યાખ્યાનમાં સમજાઈ જાય. બાકી ઓલું બાકી, આ બાકી, તેલું બાકી, એ બધું ક્રિયા નહીંની જડતા છે. શલાબેન, તો જ્ઞાન નહીં એ જ્ઞાન, ક્રિયા નહીં એ જ્ઞાન. પણ આમાં જેના ખંડનની વાત કરે છે, રાગાદી પ્રવૃત્તિઓની રવાડે ચડેલો જીવ અને કાં તો શબ્દ જ્ઞાન પુસ્તકી જ્ઞાનના રવાડે ચડેલો જીવ. એ જ્ઞાન કરે છે, ઠરતો નથી. રાગાદીને દુઃખરૂપ કારણ જાણે છે પણ ત્યાંથી છૂટતો નથી. જ્ઞાનમાં પ્રવૃત્તિની પરાકાષ્ઠા અને ક્રિયામાં રાગથી નિવૃત્ત થઈને જ્ઞાનમાં ઠરવાની પરાકાષ્ઠા. થોડીક હજી એક ભાષા સાંભળો. મેં જે તમને કીધું ને દર્શન જ્ઞાન ચારિત્ર, ઓલો કૌસ્તુભમણીની જે વાત કરતો હતો આપને. અચ્છા, આમ માળા હોય, બરાબર? આમ સમજો કે આ તમારી માળા હોય તો કૌસ્તુભમણી ક્યાં હોય બતાવો? હા, સમજો આ થોડુંક લાઈવ ડેમો કરીને બતાવો તમને. સમજો કે આ મંગલસૂત્ર, ઠીક? આ મંગલસૂત્ર, સ્નેહા બોલ તો. આ મંગલસૂત્ર છે, બરાબર? અંદર પ્લેટિનમની તાર છે, પ્લેટિનમના મણકા છે, જે કાળા, બ્લેક ડાયમંડના, બ્લેક ગોલ્ડના. હવે બતા કૌસ્તુભમણી ક્યાં છે? ક્યાં છે? અહીંયા ઉપર વચ્ચે ને, સેન્ટરમાં ને. અચ્છા, એની કિંમત કેવડી છે? કરોડો અબજો ખરબોની. અચ્છા, જોનાર કૌસ્તુભમણીને જ જોશે કે ઓલી માળા અને મણકા અને સોના અને વખાણ કોના કરશે બતાવો? કોના? હા, તો વખાણ શ્રદ્ધાના કે વખાણ ચારિત્રના કે વખાણ જ્ઞાનના? વચ્ચે કોણ છે? શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં વચ્ચે કોણ છે? જ્ઞાન. આચાર્ય વિદ્યાનંદી દેવે શ્લોક વાર્તિકમાં લખ્યો, સમ્યક જ્ઞાનને વચ્ચે રાખવાનું કારણ મધ્યમણી ન્યાય છે. કેવો ન્યાય? મધ્યમણી ન્યાય. જેમ ઓલો કૌસ્તુભમણી વચ્ચે હોય. હવે એક સિમ્પલ દાખલો. શ્રેયા અને તમારો શું નામ? હર્ષિલ. શ્રેયા અને હર્ષિલ પાઠશાળામાં બંને સંતાનોને તમે લઈ આવો છો. રિક્ષામાંથી ઉતર્યા. આ બેવ છોકરાઓને અકલ નથી કે ભાઈ રસ્તો ઓચિંતાનું પાર ન કરાય. તો માં શું કરે છે? 3 જણા છે, રોડની ઓલી બાજુમાંથી આ બાજુમાં પસાર થશે. પહેલાં હર્ષિલ આવશે, પહેલાં શ્રેયા આવશે કે પહેલાં મધુબેન આવશે? બતાવો. રોડ પહેલાં પાર કોણ કરશે? કે સાહેબ આ પ્રશ્ન જ ખોટો છે. બોલો, કંઈક વિઝ્યુલાઇઝેશન કરો. માં બેઉ સંતાનોમાંથી એકને જવા નહીં દે. અચ્છા, એકને હાથ પકડીને રોડ પાર કરશે? એક વખત એકને, બીજી વખત એકને, કેવી રીતે કરશે? થોડીક બુદ્ધિ હોય ને, આપણે બધું સમજાઈ જાય એમાં. અને એ સમજાય જ છે આપણને, પણ એ બધું ઘર પરિવાર સંતાનોમાં સમજાય છે, આમાં નથી સમજાતું. માં રહેશે વચ્ચે અને ડાબા જમણા હાથમાં બંને સંતાનો હશે ને બેઉને બરાબર ઘટ પકડીને. સાંભળો સાંભળો, હજી વાત સાંભળો. હર્ષિલ તમારો હાથ નહીં પકડે, શ્રેયા તમારો હાથ નહીં પકડે, તમે બેઉના હાથ પકડશો. શું કીધું? ગુરુ પૂર્ણિમામાં એક બહુ મજાની વાત અમે લોકો છોકરાઓને કરતા હોય. ગુરુના હાથ નહીં પકડો, ગુરુના હાથમાં હાથ આપો. ગુરુને પકડવા દો, કેમ કે એ પકડશે તો તારા હાથ કોઈ દી છોડશે નહીં. અને તું પકડીશ તો 8 થી 9 પકડીશ. 9 પછી આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી છૂટાછેડા. ગુરુના હાથ નહીં પકડવાના, ગુરુના હાથમાં હાથ દઈને એને પકડવા દેવાનું. શું શું આ શું સાયકોલોજી સમજાય છે ઇન્દ્રભાઈ?
તો માં હાથ પકડશે, અચ્છા વચ્ચે ઊભી રહેશે, બરાબર, અને બે બાજુમાં બે સંતાનોને, બે બાળકોને રાખી સુરક્ષિત રીતે રસ્તો પાર કરશે. હવે સાંભળજો, શ્રદ્ધાને ઠેકાણે રાખવાનું કામ કોનું? ચારિત્રને પણ ઠેકાણે રાખવાનું કામ કોનું? સાંભળો, જ્ઞાન નહીં એટલે જ્ઞાનની શ્રદ્ધા. શું કીધું? હજી બોલું છું, સાંભળજો. જ્ઞાન નહીં એટલે જ્ઞાનની શ્રદ્ધા, અને ક્રિયા નહીં એટલે જ્ઞાનનું ચારિત્ર. આટલું માથું ફોડી ફોડીને ગુરુદેવના પ્રવચન ન સમજો તો સમજાય, બાકી તો પ્રવચન પૂરું થઈ જાય. આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એનું બધું પ્રેક્ટિકલ હતું. આજે અપ્રતિબુદ્ધ અજ્ઞાનીની શુષ્ક જ્ઞાનની પ્રવૃત્તિ અને રાગાદી ક્રિયાઓની પ્રવૃત્તિ, એને મિથ્યા જ્ઞાન, મિથ્યા ક્રિયા કહેવાય. ખરેખર તો એ અજ્ઞાન અને અચારિત્ર છે. શું કીધું? એ અનાદિ અજ્ઞાન મિથ્યા જ્ઞાન અને અનાદિ અચારિત્ર મિથ્યા ચારિત્ર. રાજુભાઈ પકડાય છે વાત? આ બધા પોઈન્ટ્સ નોટ કરવા જેવા છે, શબ્દો માત્ર નોટ કરવા જેવા છે. હું જે કહું છું, મિથ્યા ચારિત્ર માત્ર ન કીધું, અચારિત્ર કીધું. શું નૈનાબેન, શું પકડાનું? શબ્દો સમજાય છે કોમ્બિનેશનમાં? અનાદિ અજ્ઞાન એમ કીધું, અનાદિ અજ્ઞાન. તત્વાર સૂત્ર આદિકમાં એક બીજો શબ્દ આવે, અનાદિ અદર્શન, એટલે શ્રદ્ધાનો અનાદિની જે ભૂલ છે ને, અનાદિ અદર્શન અને અનાદિ અજ્ઞાન અને અનાદિ અચારિત્ર. સરળ શબ્દોમાં આપણે મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, સરવાળે મિથ્યા દર્શન. જ્ઞાન માત્ર હોવું પૂરતું નથી, જ્ઞાનનું જ્ઞાન હોવું જરૂરી છે, અને જ્ઞાનનું જ્ઞાન હોય એવી શ્રદ્ધા હોવી જરૂરી છે. અને એવી શ્રદ્ધા થયા બાદ જ્ઞાનને જાણીને જ્ઞાનમાં ઠરે, એનું નામ ક્રિયા. કેટલું સમજાય છે સમજી ભાઈ? મને તો દરિયો દેખાય આમાં. જો જ્ઞાન ને એનું ખંડન 17મી 18મી ગાથા પછીના પ્રકરણમાં પણ છે. અરે આ જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા ઉસમે આત્મ રામ છે, બરોબર? જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા, કોણ એમાં? આત્મરામ. પણ દુર્ભાગ્ય શું છે કે અરે આબાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. એ વસ્તુ વ્યવસ્થા સુલભ. કોરોનાના શું કહેવાય બોલો? ડોઝ હતા ને, ડોઝ કહેવાય ને, એ વેક્સિન. હા, કોરોનાના વેક્સિન માટે સરકારે ઠેક ઠેકાણે ચોક ઉપર બૂથ બનાવ્યા. નજીકમાંથી નજીક જે બૂથ હશે ને ત્યાં તમે જઈને લઈ આવો. છાપામાં જાહેરાતો આપે, ન્યૂઝમાં આપે કે કોઈ પણ વેક્સિન ભૂલતા નહીં. પણ એમાં અવળચંડાઈ કરનારા કંઈ ઓછા હતા? બોલો તો ખરા. જેનો કમનસીબ હતું, જેને મરવું જ હતું, જેને દુનિયા જ મૂકવાની હતી, ભલે ને ઓલી વેક્સિનની દુકાનો બૂથો બધી સરકારે મફતના ભાવે, મને તો એવું લાગે કોરોનાના સમોશરણ એટલે વેક્સિનના બૂથ. નહીં જનારા નહીં ગયા. અચ્છા, પછી સરકારે થોડાક દિવસ પછી એ સમોશરણ બધા વેરવિખેર કરી નાખ્યા. પછી ઝક મારીને પછી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ્યાં મફતમાં એ વેક્સિનો મળતી, અને એ બિચારા ખુરશીઓ મૂકતા મંડપ સર્વિસવાળાને બોલાવીને કે અડધી કલાક જવાય નહીં દે, એવું હતું ને એમાં કંઈક.
કેમ કે વેક્સિન પછી ચક્કર આવે તો વળી પાછા એ ટીકડી આપે. આટલી હદે તારી વયાવૃત્તિ કરવા માટે તૈયાર છે, તોય શાન ઠેકાણે ન આવી. ઓલા SNKમાં ને પછી ઓલા કયા હોસ્પિટલ તમારે ઓકાર્ડમાં 2000, 5000 અને એમાંય વળી પાછા લાઈનમાં ઊભા. આનું નામ છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. અને આવા દિવસો આપણે જોયા છે કે નહીં બતાવો તમે. હા, કહેવાનો અર્થ એવું છે કે જ્ઞાને જાણ્યું, જાણ્યું પછીનો ઢાળ આવે શ્રદ્ધ્યું, અને જાણ્યું શ્રદ્ધ્યું પછીનું ઢાળ આવે આચર્યું. આ 17મી ગાથા, સમયસાર 17મી ગાથા. સ્વાતિબેન શું કીધું? હા બતાવો 17મી ગાથા થોડુંક આપણે સાથે ગાઈએ તો, એટલે મને ભાવભાષણ થાય. હા, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની વાત. આમાં ક્રિયાને, જ્ઞાનને અને ક્રિયાને એના સંદર્ભમાં એ વાત સમજવી. જો 17મી ગાથા મારી સાથે બધાય ગાઓ. જમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થીએ અનુચરણ નૃપતિનું કરે. આમાં એક વાત સમજો, રાજાને જાણે પછી શ્રદ્ધા કરે, ઠીક, પછી આચરણ કરે, આવ્યો ને, પણ આચરણ કેવી રીતે? પછી યત્નથી. અચ્છા, કાચની બરણી તમે સાફ કરો, કામવાળા પાસેથી કઢાવો કે તમે કરો? મહા મોંઘા શું કહેવાય એને, ક્રોકરી, ક્રેક માઇન્ડવાળા હોય, એ ક્રેક માઇન્ડવાળા એ કામવાળા પાસેથી નહીં કરાવે. નહીં ભાઈ, આપણે બહુ મોંઘા છે. એ તો કેટલું સાચવીને કરવું પડે. પોઈન્ટ સમજાય છે પરિગ્રહની બાબતમાં? હા, યત્નથી રાજુભાઈ, આ યત્નથી અનુચરણ, એમાં ચારિત્ર શુદ્ધિની વાત છે. ફરીથી સાંભળો, શું કીધું? ચારિત્ર શુદ્ધિની વાત છે. ઓલી ક્રિયાની ચારિત્રની વાત નથી કરતો હું, આંતરિક ચારિત્ર શુદ્ધિની વાત છે. જો એક વાત સમજો, જનાગમમાં 2 શુદ્ધિનું જ સામ્રાજ્ય છે. એક દર્શન શુદ્ધિ, બીજી ચારિત્ર શુદ્ધિ. ફરીથી ગઈકાલે ગુરુદેવસિંહ બોલ્યા હતા, દર્શન શુદ્ધિની બલિહારી છે. પરમ દિવસે દર્શન શુદ્ધિની બલિહારી છે, એટલે શ્રદ્ધા નિર્મળ. એ શ્રદ્ધા નિર્મળ જે છે ને, એ જ્ઞાન નહીં છે. એટલે ગર્ભિત શુદ્ધતાવાળું જ્ઞાન છે. ભાવ ભાષણ શ્રદ્ધા પ્રતીતિ સહિતવાળું જ્ઞાન છે. એટલે શ્રદ્ધાએ શ્વસતું જ્ઞાન, એનું નામ જ્ઞાન નહીં કહેવાય. શું કીધું? શ્રદ્ધાએ શ્વસતું જ્ઞાન એ જ્ઞાન નહીં છે, જે સમ્યક જ્ઞાનનો અંશ છે. બરોબર? અને ઠરવાને કે ઠરવારૂપ સ્થિરતાને શ્વસતું જ્ઞાન, એ જ્ઞાનનું ચારિત્ર છે. એને ચારિત્ર શુદ્ધિ કહેવાય. એને યથાર્થ ક્રિયા કહેવાય. એને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષમાં ક્રિયા કહેવાય. કેટલું પકડાય છે! મેં આવું વિચાર્યું નહોતું. આ બધું આમાંથી દરિયો આમાંથી નીકળશે. થોડા ઘણા તો આમાંથી પોઈન્ટ્સ મગજમાં ફરતા હતા, પણ આટલા ફોર્સફુલી આ બધી વાત આવશે. જ્ઞાન જ જ્ઞાનમય, જ્ઞાન જ ચારિત્રમય. અને જ્ઞાને જાણ્યું, જાણ્યા બાદ શ્રદ્ધા રૂપે પરિણમ્યું. એ ટોટરમલજી સાહેબની ભાષા સાંભળો. જો કદાચ પહેલી વખત સાંભળતા હશો તમે, એને જ્ઞાનનું શ્રદ્ધાન કહેવાય. શું કીધું? જ્ઞાને જાણ્યું, એ જ્ઞાનનું જ્ઞાન. જ્ઞાને જાણીને શ્રદ્ધ્યું, એ જ્ઞાનનું શ્રદ્ધાન. અને જ્ઞાને જાણીને શ્રદ્ધીને આચરણ કર્યું, એ જ્ઞાનનું આચરણ. શું કીધું? જ્ઞાનનું આચરણ એટલે ચારિત્ર શુદ્ધિ, અને જ્ઞાનની શ્રદ્ધા એટલે દર્શન શુદ્ધિ. ફરીથી બોલું છું, જ્ઞાનની શ્રદ્ધા એટલે દર્શન શુદ્ધિ, જ્ઞાનનું આચરણ એટલે ચારિત્ર શુદ્ધિ.
અને આ બેઉ વિના રાગાદી આશ્રવ ભાવોથી નિવૃત્તિ નહીં થાય, નહીં થાય, નહીં થાય, 3 કાળમાં નહીં થાય. કંઈક બારણા ખુલે છે મગજના, આ અડધું પડધું આગળ પાછળનું સાંભળ્યું નહીં ચાલે. શાસ્ત્રનું જ્ઞાન તો કામનું નથી જ, પણ માત્ર શબ્દ અને અર્થનું જ્ઞાન એ કામનું નથી. એ પર સત્તાવલંબી શબ્દનું જ્ઞાન છે, એ જ્ઞેયનું જ્ઞાન છે. શલાબેન, એ જ્ઞેયનું જ્ઞાન છે, જ્ઞાનનું જ્ઞાન નહીં. રામજીભાઈ પકડાનો, એ જ્ઞાનનું જ્ઞાન નહીં. શબ્દથી પાર, અર્થથી પાર, ભાવાર્થથી પણ પાર પરમાર્થને સ્પર્શતું જ્ઞાન, તે જ જ્ઞાનનું શ્રદ્ધાન. એને અહીંયા જ્ઞાન નહીં કીધું, યથાર્થ જ્ઞાન નહીં. અને જો એ નથી તો એ મિથ્યા જ્ઞાન નહીં, એકાંત જ્ઞાન નહીં. અને માત્ર ક્રિયાઓમાં, રાગાદી ભાવોમાં, દોલતરામજીની મને પંક્તિ બહુ યાદ આવતી હતી છે. રાગાદી પ્રગટ જે દુઃખ દૈન, સેવત તિન કોઈ ગિનત ચૈન. બસ પૂજા પાઠ સ્વાધ્યાય જાત્રા, કેટલાકના જીવનમાં તો આમ નિયમ, વર્ષમાં 4 વખત તો જાત્રા એ ઉપડવાનો જ. બંધુરાજ, દર રવિવારે તો ઉપડવાનો જ. અરે માર્ગ ઠરવાનો છે, માર્ગ ફરવાનો નથી. ફરવું તે ભવભ્રમણ છે, ઠરવું એ મોક્ષ માર્ગ છે. સ્થિરતા, સ્થિરતા, સ્થિરતા. તો ખ્યાલ આવ્યું? જ્ઞાન નહીં અને ક્રિયા નહીં. એમાં તો એવું લખેલું છે કે જ્ઞાન નહીંનું ખંડન. અચ્છા, એક બીજો પ્રશ્ન સાંભળો. જ્ઞાન નહીંનું ખંડન કરનારો કોણ? કુંદકુંદેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, ગુરુદેવશ્રી. અરે જ્ઞાન નહીંનું ખંડન એ કરનારો જ્ઞાન નહીં. શું કીધું? ફાર્મ હાઉસ તમે ગયા, કાંટો ખૂંચો પગમાં, તો બંગડી બજાર જાશો સોય લેવા? શું કરશો? ને બોલો બોલો, હાચો હાચું બોલો. કમલેશ જો ને એકાદ કાંટો લઈ આવો. કાંટો ખૂંચેલો? તો ગજબ કરો છો. કાંટો ખૂંચેલો છે અને એ ન્યાય છે, કંટક વિધ ન્યાય. ખૂંચેલો કાંટો કાંટાથી જ કાઢવાનો હોય. અને જે બધી જે ભયંકર ઝેરી દવાઓ બને ને, એમાં ઝેર હોય. એ ઝેર ભળેલ દવા કહેવાય દવા, પણ છે સાપના ઝેરની મારણ ક્ષમતા એના ઝેરમાંથી બનેલી જ દવામાં હોય. સમસ્યામાં જ સમાધાન છુપાયેલો હોય છે. આવું ગજબનું છે આ. જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો, પણ એ રીતે એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાળ. એ અહીંયા આવ્યું ને, કરવું અનુચરણ. એ અનુચરણ કરવું, એમાં ચારિત્ર શુદ્ધિ આવી. ઓલી દર્શન શુદ્ધિ અને આ ચારિત્ર શુદ્ધિ. શબ્દો 2 હતા, જ્ઞાન નહીંનો ખંડન અને ક્રિયા નહીંનો ખંડન, પણ એમાં દરિયો છે. સમાજમાં તમે જુઓ ને, આ 2 જ પ્રકારના જીવો મળે. કાં તો વાતોના વડા ખાઈને ઓળકાર લેનારા, કાં તો ક્રિયાને રવાડે ચડેલા. જો આ બહુ ગજબની વાત છે. કાં તો ક્રિયાના રવાડે ચડેલા, કાં તો વાર્તાલાપ કરી સંતોષાય જનારા. એનું ચિત્રણ છે ને આ આત્મસિદ્ધિના બધા દોહરાઓમાં છે. ગુરુદેવસિંહ માટે આને પણ યાદ કર્યા. એટલે આ 72મી ગાથા, એનો જે છેલ્લો પ્રકરણ છે, એકાંત જ્ઞાન નહીં અને એકાંત ક્રિયા નહીં. અદ્ભુત બીમારીનો ઈલાજ છે એમાં. જો
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ ક્રિયાજડ થઈ રહ્યા એટલે એકાંત ક્રિયાવાળા. પણ આમાં સમયસારમાં થોડીક ઓર સૂક્ષ્મતા છે. બાહ્ય ક્રિયાની વાત નથી, રાગાદી ક્રિયાની વાત, એટલે ભાવ કર્મમાં રાચવાની વાત છે. બાહ્ય દ્રવ્ય ક્રિયાની વાત નથી. સમયસારને તો દ્રવ્ય ક્રિયા સાથે કંઈ નિષ્પત નથી. શું કીધું? જો હોસ્પિટલમાં સામાન્ય યાર્ડ, ઓર્ડિનરી યાર્ડ હોય, બરાબર, ઓપીડી જ્યાં ડૉક્ટરો લેતા કરતા હોય, ચેમ્બરો, એ જુદા. નોન એસી રૂમ, એસી રૂમ, એડમિટ થાય તો રૂમમાં ઓકે. પણ ઓપરેશન થિયેટર, આઈસીયુ ઓપરેશન થિયેટર, સીસીયુ ઓપરેશન થિયેટર, એ બધા જુદા હોય કે નહીં? જુદા મીન્સ એમના લેવલ જુદા છે કે નહીં? ઈલાજ તો શરીરનો જ છે, પણ તાવ છે કે નહીં, પલ્સ કેવા છે, એ કાંઈ આઈસીયુમાં જઈને ચેક નહીં થાય. આઈસીયુમાં તો સીધા જઈને બ્લોકેજ છે કે નહીં, અંદરની બીમારી પકડવાની હોય. એમાં એમ સમયસાર કહે છે હું તો આઈસીયુ અને સીસીયુ ચેમ્બરવાળો છું, હું તો ઇન્ટરનલ બ્લોકેજને પકડું છું. સમજી ભાઈ? એક્સરે બેક્સરેનું અમારી પાસે કામ નહીં. અમે તો હાર્ટ જો આચાર્ય કુંદ દેવ એટલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ, બાયપાસ જ કરે સીધા. ઓર્થોપેડિકનું કામ નથી. ઓર્થોપેડિક છે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. ધી બેસ્ટ ઓર્થોપેડિક એટલે ગોમટ સાર, અને ધી બેસ્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટ એટલે સમયસાર. શું કીધું? આ બિલકુલ અંદરના બ્લોકેજ પકડે. હા, મને ગઈકાલ રાત્રે એક વાત આવી બહુ સરસ, કે પહેલો શ્લોક પરમાર્થ સ્તુતિમાં શૈલાબેન, કે અનાદિકાળથી આ જીવે અદ્વૈત સ્તુતિ નથી કરી. એમાં મેં 2 મિનિટ વાત કરી છે. ભગવાનની હું ભક્તિ કરું છું, હું શિખરજી જઈને ભક્તિ કરું છું, હું સિદ્ધચક્ર મંડળ વિધાન કરું છું, હું ફલાના વિધાનો, ફલાના સ્તોત્રો, એ જે રાગમાં રાચવા રૂપની જે સ્તુતિઓ છે ને, એ દ્વૈત રૂપ સ્તુતિઓ છે. એ અધ્યાત્મના સ્થાન છે, અધ્યાત્મ નથી. પકડાનું 29 બોલોમાં એ અધ્યાત્મના સ્થાન છે. અધ્યાત્મના સ્થાન એટલે ક્રોધાદી ભાવ, આશ્રવાદી ભાવ, એ એકાંત ક્રિયાને એમાં આવે, એ અંદરની વાત નથી. બહુ માર્મિક ચર્ચા છે, બહુ માર્મિક ચર્ચા છે. તમે આ 1 વાર 2 વાર 3 વાર 4 વાર આ પ્રવચનને સાંભળો તો અંદરના બધા રહસ્યો ખ્યાલમાં આવે. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો. જાણે નથી લખ્યો, માને. એ માને એમાં અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાનના ભાવ છુપાયેલા છે, માન્યતા ઊંધી છે. કરુણા ઉપજે છે એ તો ઠીક. હવે જો બાહ્ય ક્રિયામાં રાચતા, આ ક્રિયા નહીં, અંતર ભેદ ન કાંઈ. ભેદ એટલે રહસ્ય. અંદર જ્ઞાન, તત્વજ્ઞાનને ઓળખતા નથી. જ્ઞાન માર્ગ નિષેધતા, જે મૂળ તત્વજ્ઞાનનો માર્ગ છે એનો નિષેધ કરે છે. તેહ ક્રિયા જડ આય. આ ક્રિયા જડ એટલે ક્રિયા નહીં વાળા. આગળ બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માહી, વર્તે મોહા વેશમાં, શુષ્ક જ્ઞાન લીધે આય. મને આજે બહુ વિચાર આવતો હતો, પરમાણુ એ અડતો નથી ને, તો કરોડોનો બંગલાઓ કેમ અડે છે? હા, પરમાણુ એ અડતો નથી ને. અને અભાવ કયો? અત્યંત અભાવ. અને અમે જ્યારે બેઠા હોય 50 લાખના સોફા ઉપર, તો મેં મારા બાહુબળે કમાઈ વાત, ત્યાં ક્યાં જાય છે? અત્યંત અભાવ. ત્યાં તો બિલકુલ અનન્ય ભાવ, અન્યોન્ય ભાવ નહીં. મારા સોફા. અને કોઈ વિદ્વાન આવ્યા હોય ને, બેડરૂમ બતાવવા જાય, બંગલો, આ છે ને બા બાપુજીનો માસ્ટર બેડરૂમ. બા બાપુજી તો હમણાં 25 વર્ષ પછી જવાના છે. તમે કેટલો સ્થૂળ ઉપચાર છે વિચાર કરો.
આ મારું અને આ કિડ્સનો, આ બાળકોનો. બાળકો તો હમણાં કાલ હવારે મોટા થવાના, પણ એ તારા મારા એના આ ઔપચારિકતા તો તકલાદી છે. શું કીધું? તકલાદી છે. અને તકલાદી સાથે જ આપણે કેટલા ચોંટેલા છીએ. એટલે આજનું આ પ્રવચન સાંભળીએ ને તો શુષ્ક જ્ઞાન ખ્યાલમાં આવે. બહુ માર્મિક વાત છે. પરમાણુ મને અડતો નથી, બોલવું સહેલું છે, પણ જે સ્કંદો સાથે ભીડીને બેઠા છીએ ને એનાથી ઘડીક વિલું તો પડો. આ મારું નથી. હા, એ એવી એકત્વ ભાવના સ્વભાવ સાથે કરો તો ખરા. શુષ્ક જ્ઞાન છે. ભાકે વાણીમાં એવું લખેલું છે, જો આમાં બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી. ભાકે એટલે બકે. સમયસારમાં ખબર ક્યાં આવ્યું છે? 44મી ગાથા. બકે છે, બકવાસ કરે છે. મંદિરે આવ્યો હોય, ભાષા કેવી? કોઈના નથી. ઘરે ગયા વાત હવ મારા અને હું સૌનો. ઓલી 18, 19, 20, 21મી ગાથા. હા ભાઈ, ક્ષેત્રાંતર થયે તત્વજ્ઞાનના ઓળકાર નહીં આવે. અંદર ભાવાંતર જોઈએ, ક્રાંતિ વૈચારિક હોવી જોઈએ, અભિપ્રાયગત હોવી જોઈએ. આહા, શું ગુરુદેવશ્રીનું પ્રવચન! એમાં જે શરૂઆતમાં જ બિલકુલ બીજા ત્રીજા વાક્યમાં જ બોલ્યા, અભિપ્રાય છૂટા પડેલા છે. હાવ તદ્દન છૂટા નથી પડ્યા. શૈલાબેન, આના ઉપરથી હું બોલું છું કે અભિપ્રાયથી છૂટા પડ્યા છે એટલે જ્ઞાનની દર્શન શુદ્ધિ પૂરેપૂરી થઈ છે. ભલે ને હજી ભૂમિકા પ્રમાણે ચારિત્ર શુદ્ધિ એની થઈ નથી. શું કીધું? એ દર્શન શુદ્ધિ પૂરેપૂરી છે જ્ઞાનની. ચારિત્ર શુદ્ધિ તો ભૂમિકા પ્રમાણે આગળ જતા થશે ત્યારે થશે. પણ કેવળ આવી જે વાતો કરે ને, બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી માય, અને પછી સ્વાતિબેન વર્તે મોહાવેશમાં, આ મારું ઘર, મારો બંગલો, મારા પૈસા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો હું મૂકીશ તો નહીં જ. શું છે? ભરતે આવું વિચાર્યું? ભરત ચક્રવર્તીએ આવું વિચાર્યું? વર્તી મોહાવેશમાં કોણી શુષ્ક જ્ઞાની તે આહે. એ આ શુષ્ક જ્ઞાની એટલે એકાંત જ્ઞાન નહીં વાળા, અને ક્રિયા જડ એટલે એકાંત ક્રિયા નહીં વાળા. બસ મારે આ બે દોહરાઓની જ વાત કરવી હતી, એટલે જ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા આજે. 2 મિનિટ હજી સાંભળો. હું તમને બેન્સના વચનામૃતમાંથી 2 બોલ બતાવું છું, 4થો અને 16મો. ઘરે જઈને થોડુંક વાંચજો. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. શૈલાબેન, વૈરાગ્ય એટલે અહીંયા વૈરાગ્ય નહીં, ચારિત્ર. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય ખરેખર વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કશાય છે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી. જો ઓલો વચ્ચેનો મધ્યમણી ન્યાય, જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી, અને જ્ઞાન પોતે માર્ગને ઓળખે. ઓલો રસ્તો પાર કરે છે ને માં, એ જ્ઞાન પોતે માર્ગને ઓળખે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી. ગજબની વાત! ચારિત્ર છે ને જ્ઞાનને રવાડે ચડવા દેતો નથી, ઠેકાણે રાખે બરાબર. મધુબેન, દીકરી જ્યારે મોટી થાય ને તો એ માં બને, અને માં બોલો માં દીકરી થઈ જાય. નહીં સમજાણો? એ મોટી થયા બાદ પછી મમ્મા આમ ન કરાય, મમ્મા આવા કપડાં પહેરાય, મમ્મા તારે ધ્યાન રાખવું જોઈએ. તું તારું ધ્યાન રાખ કે નહીં રાખ, પણ પપ્પાનું તો ધ્યાન રાખ. હવે ઘરમાં દાદીમાં કોણ બની ગયા? એવું છે આ કે જ્ઞાન પોતે માર્ગને શોધે, ઓળખે, અને વૈરાગ્ય તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી, પણ બધાથી નિષ્પૃહ.
અને સ્વની મોજમાં ટકાવી રાખે. ગજબની વાત છે. મોજમાં ટકાવી રાખે એટલે સ્વમાં વસવાટ કરાવે. અને બધાયથી નિષ્પૃહ એટલે પરથી ખસાવી દે. ત્યાંથી આમ પરથી ખસવામાં વસ, એ આખી પ્રક્રિયા ચારિત્ર કરે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય. ચોથો બોલ 16મો. જ્ઞાન વૈરાગ્ય રૂપી પાણી અંદર સિંચવાથી. આહા, શું છે? જ્ઞાન વૈરાગ્ય રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે. રાગ સિંચવાથી દુઃખ મળશે, માટે જ્ઞાન વૈરાગ્ય રૂપી જળનું સિંચન કરી મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. ખ્યાલમાં આવ્યું? જ્ઞાન નહીં અને ક્રિયા નહીંનું ખંડન કેટલો જવાબદારીનો, કેટલો માર્મિક પ્રકરણ છે. હવે આ બે બોલો સાથે તમે નિર્જરા અધિકારમાં 136 અને 37 કળશો વાંચજો. સમ્યક દ્રષ્ટેર ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. અદ્ભુત બોલો છે, અદ્ભુત પ્રકરણ છે. આવો આ એક જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, એકાંત જ્ઞાન નહીં અને એકાંત ક્રિયા નહીંનો ખંડન, એના સંદર્ભમાં આપણે વિશેષ ચર્ચા પૂરી કરી. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય.